જય શ્રી હરિ. સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ સાગરમાં. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે અષાઢ મહિનાની અમાસથી શરૂ થતા દશામાના વ્રત વિશે વાત કરવાના છીએ કે આ વ્રત કોણે કરવું જોઈએ, કેવી રીતે કરવું જોઈએ, વ્રતના 10 દિવસ દરમિયાન શું કરવું શું ન કરવું, આ વ્રતના શું ખાસ નિયમો છે તથા આ દિવસો દરમિયાન કઈ કઈ વાતોનું ધ્યાન રાખવું એ આજના આ વિડીયોમાં આપણે જાણવાના છીએ. એટલે જે કોઈ દશામાનું વ્રત કરતા હોય તે લોકો આ વિડીયો અવશ્ય જુએ અને જો આપના સગા સંબંધી કે મિત્ર વર્તુળમાં કોઈ આ દશામાનું વ્રત કરતા હોય તો તેમને અત્યારે જ આ વિડીયો મોકલી દેજો કે જેથી કરીને તેમને પણ દશામાના વ્રતની સંપૂર્ણ માહિતી મળી જાય. તો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં કમેન્ટમાં જય દશામાં અવશ્ય લખજો. તો મિત્રો, કહેવાય છે કે દશામાના વ્રત એ આપણા સૌ લોકોના સકળ મનોરથ પૂર્ણ કરનાર અને જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ આપનાર પવિત્ર વ્રત માનવામાં આવ્યું છે. જે કોઈ વ્યક્તિ શ્રદ્ધા અને ભક્તિપૂર્વક 10 દિવસ સુધી દશામાનું વ્રત કરે છે તો મા દશામાની કૃપા તેના ઉપર અવશ્ય થાય છે. આ દશામાના વ્રતમાં ખાસ કરીને 10 તાતણાના 10 ગાંઠના દોરાનું વિશેષ મહત્ત્વ છે. આ દોરો એ મા દશામાની કૃપા અને રક્ષણનું પ્રતીક માનવામાં આવે છે. એટલે આ 10 દિવસ દરમિયાન સુધી ખાસ કરીને તેનું ધ્યાન રાખવામાં આવે છે. વ્રતના પ્રથમ દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સૂર્યોદય પહેલાં પ્રાતઃકાળના નિત્યકર્મ પૂર્ણ કરી માથા બોળ સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરીને શુભ મુહૂર્તમાં દશામાની મૂર્તિનું સ્થાપન કરવામાં આવે છે. ઘણી જગ્યાએ માતાજીની સાંઢણીવાળી મૂર્તિનું સ્થાપન થાય છે તો વળી ઘણી જગ્યાએ માત્ર સાંઢણીનું જ પૂજન કરવામાં આવે છે. તો આપણે ત્યાં પહેલેથી જે રીતે દશામાના વ્રત કરતા હોય તે રીતે કરી શકો છો. આ દશામાના વ્રતમાં ખાસ કરીને ચોખ્ખાઈનું ધ્યાન રાખવામાં આવે છે. જે કોઈ બહેનો માસિક ધર્મમાં હોય તો દશામાનું વ્રત તો કરી શકે છે પરંતુ તેનું પૂજન કે સ્થાપન કરી શકતા નથી. પરંતુ ઘરના અન્ય સભ્યો દશામાની મૂર્તિનું સ્થાપન અને પૂજન કરી શકે છે. એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખવું. અને જો ઘરમાં સૂતક હોય તો દશામાનું વ્રત કરવામાં આવતું નથી એ વાતનું પણ ધ્યાન રાખવું. શક્ય હોય ત્યાં સુધી દશામાના વ્રતમાં 10 દિવસ સુધી જમીન પર સૂવું જોઈએ, બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ અને સૌથી મહત્ત્વની એ વાત કે જાણી જોઈને કે અજાણ્યાથી આપણાથી કોઈનું અપમાન ન થાય તેનું ધ્યાન રાખવું. વાણી અને વર્તન બંનેમાં મર્યાદા રાખવી જોઈએ. આ દિવસ દરમિયાન જો આપણા આંગણે કોઈ અભ્યાગત કે ભિક્ષુક આવે તો તે ખાલી હાથે આપણા ઘરેથી પાછો વાળવો નહીં. તેને યથાશક્તિ અનુસાર ખાવા પીવાનું કે કંઈ દાન દક્ષિણા અવશ્ય આપવી જોઈએ. આ દશામાના વ્રતના દિવસ દરમિયાન સવાર સાંજ નિત્ય માતાજીનું પૂજન કરવું, માતાજીની આરતી કરવી, થાળ કરવો, વ્રતની કથા સાંભળવી, વાંચવી અને ભક્તિપૂર્વક સ્મરણ કરવું, દશામાના ગીતો ગાવા, દશામાના ગરબા ગાવા અને પૂર્ણ શ્રદ્ધાપૂર્વક નિત્ય સેવા પૂજા ઉપાસના કરવી. આ વર્ષે દશામા વ્રતની શરૂઆત 12 ઓગસ્ટ 2026ને બુધવારથી થાય છે કે જે પૂર્ણ 21 ઓગસ્ટ 2026ને શુક્રવારે થાય છે. એટલે કે 21 તારીખે રાત્રે દશામાનું જાગરણ થશે અને 22 તારીખના સૂર્યોદય પહેલાં દશામાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવશે. આ દશામાના વ્રતમાં પહેલા દિવસે જ સંકલ્પ કરવામાં આવે છે કે કેવી રીતે આપ આટલા દિવસ સુધી વ્રત કરવાના છો. જો આપ વ્રતમાં એક ટાણાનો નિયમ લીધો હોય તો 10 દિવસ એક ટાણું કરવું. ફક્ત ફરાળનો નિયમ લીધો હોય તો ફળાર લેવાનું. માત્ર ફળ ખાઈને વ્રત કરવાનો સંકલ્પ લીધો હોય તો તે રીતે પણ કરી શકાય અને માત્ર જળ લઈને પાણી પીને પણ 10 દિવસ સુધી દશામાના વ્રત કરી શકાય છે. યથાશક્તિ સંકલ્પ કરીને એ રીતે 10 દિવસ સુધી દશામાના વ્રત રાખવામાં આવે છે. આ 10 દિવસ દરમિયાન કોઈનું ખોટું કે ખરાબ વિચારવું નહીં, કોઈનું ખરાબ કરવું નહીં, ખોટું બોલવું નહીં, ગુસ્સો કરવો નહીં, લડાઈ ઝઘડો કરવો નહીં, ઘરમાં શાંતિનું વાતાવરણ જાળવવું, મનને હંમેશા શાંત રાખવું અને મનમાં દશામાનું સતત સ્મરણ કરવું. નકામી કે ખોટી વાત કરતાં મનમાં ને મનમાં જય દશામાં બોલવું જોઈએ. આ દશામાનું વ્રત 10 વર્ષ સુધી કરવામાં આવે છે અને 10મા વર્ષે તેનું ઉજવણું કરવામાં આવે છે. આ ઉજવણામાં દશામાનું વ્રત કરી ચૂકેલી હોય અથવા તો કરી રહી હોય તેવી બહેનોને ગોયણી કરવામાં આવે છે અને જો તેવી ગોયણી ન મળે તો બ્રાહ્મણ દંપતીને પણ જમાડી શકાય છે. આ દશામાના વ્રતમાં નિત્ય સવાર સાંજ
જે પૂજા, આરતી, થાળ કરવામાં આવે છે તેનો એક ચોક્કસ સમય હોવો જોઈએ. જો આપ સવારે નિત્ય 8 વાગે પૂજન કરતા હોય તો નિત્ય 8 વાગ્યાની આસપાસ જ માતાજીની આરતી થાળ કરવાના અને એ જ રીતે સાંજનો સમય પણ એક નક્કી કરી લેવાનો. દશામાના વ્રતના પહેલા દિવસે યોગ્ય વિધિપૂર્વક દશામાની મૂર્તિનું સ્થાપન કરવામાં આવે છે કે જેને અલગથી વિડીયો મૂક્યો છે, જેમાં મેં સ્ટેપ બાય સ્ટેપ સમજાવ્યું છે કે દશામાની મૂર્તિનું સ્થાપન કેવી રીતે કરવું. તો તે વિડીયો આપ જોઈ શકો છો અને એ જ રીતે પછી દશામાનું સ્થાપન આપ પોતાની જાતે કરી શકો છો. તથા દશામાની જે વાર્તા છે કે જે નિત્ય સાંભળવામાં આવે છે તેનો પણ વિડીયો અમારી ચેનલ પર અમે મૂકીશું, તે પણ આપ સાંભળી શકો છો. કહેવાય છે કે મા દશામાની કૃપા થાય તો જીવનમાં આવતા અનેક પ્રકારના ગ્રહ દોષ અને અડચણો પણ દૂર થાય છે. ખાસ કરીને મંગળ અને રાહુ જેવા અશુભ ગ્રહોની મહાદશા દરમિયાન મા દશામાની ભક્તિ અને વ્રત એ આપણને મુશ્કેલીમાંથી બહાર આવવાની શક્તિ આપે છે. જીવનમાં વારંવાર પડકારો આવી રહ્યા હોય, મુશ્કેલીઓનો પહાડ સામે ઊભો હોય અને કાર્યમાં વારંવાર અવરોધો આવી રહ્યા હોય ત્યારે એમાં દશામાનું વ્રત એ આપણા માટે રામબાણ ઈલાજ સમાન માનવામાં આવ્યું છે. એટલે જે કોઈ વ્યક્તિ મા દશામાનું વ્રત પૂર્ણ શ્રદ્ધા ભાવ ભક્તિપૂર્વક કરે છે તો મા દશામાની કૃપાથી તેની સર્વે મનોકામના પૂર્ણ થાય છે અને તે વ્યક્તિની દશા સુધરે છે. તો જો આ સિવાય દશામાના વ્રતને લગતા કોઈ પ્રશ્નો હોય તો આપ અમે કમેન્ટમાં પૂછી શકો છો. તેનો યોગ્ય ઉત્તર આપને અમારા દ્વારા આપવામાં આવશે. અને જો આ વિડીયોમાંથી કંઈ નવું જાણવા શીખવા મળ્યું હોય તો વિડીયોને લાઇક કરી તમારા મિત્રોને મોકલી આવા જ અવનવા વિડીયો માટે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો. તો આ સાથે હવે મને રજા આપો, ફરીથી મળીશું નવા વિડીયો સાથે. જય શ્રી હરિ, જય દશામા.